ઉમરસાડી માછીવાડમાં લક્ષ્મીનારાયણ વિલાસ સોસાયટીમાં તસ્કરોએ રૂપિયા 1.5 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર। કબાટની તિજોરી તોડી રૂપિયા 10,000 રોકડા, સોનાની વીંટી, સોનાની રીંગ, સોનાના કુંડલ તેમજ ચાંદીનો ચૂડો, ચાંદીના પાયલની ચોરી। પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં આવેલ લક્ષ્મીનારાયણ વિલાસ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં અજાણ્યા ચોર અંદર પ્રવેશ કરી કબાટની તિજોરી, લોકર તોડી સોના ચાંદીના દાગીના રૂપિયા 1,50,000 ચોરી કરી પલાયન થઈ ગયા હતા। અહીં લક્ષ્મીનારાયણ વિલામાં રહેતા પુષ્પાબેન દિનેશભાઈ ટંડેલ રાત્રે પોતાના ભાણેજ નૂતનબેનને ત્યાં સૂવા માટે ગયા હતા। પુષ્પાબેન રાત્રિ દરમિયાન પોતાના ઘરે આવતા ઘરના મેઇન દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું। તેઓએ પોતાના બાજુમાં રહેતા પાડોશી હરીશભાઈ ટંડેલને બોલાવ્યા હતા। બંને જણા ઘરના અંદર પ્રવેશ કરી જોયું હતું કે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડ્યો હતો। તેઓએ તપાસ કરતા સોનાના કુંડલ જેની કિંમત રૂપિયા 40,000, કાનમાં પહેરવાના સોનાના રીંગ જેની કિંમત રૂપિયા 40,000, હાથમાં પહેરવાની સોનાની વીંટીઓ 2 40,000, ચાંદીના કમરમાં પહેરવાનો જુડો 2 જેની કિંમત રૂપિયા 20,000, પગમાં પહેરવાના ચાંદીના પાયલ 2 જેની કિંમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 1.5 લાખની ચોરી કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયા હોવાની એમને જાણકારી મળી હતી, જેથી તેઓએ તાત્કાલિક પાટી પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ આપી હતી। પાટી પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાબતની વધુ તપાસ PIGR ગઢવી કરી રહ્યા છે। मैं मारी भाणेजनी ત્યાં રોજ સુવા જાઉં રાત્રે 9 વાગે પછી ઘરે 9 પહેલા જાઉં। રોજ સવારે જલ્દી જ આવી જાઉં। આજે જ આવું થયું। મેં જે સવારે આવી 3:45 વાગે ત્યાં બારણું ખુલ્લું એટલે મેં અંદર દાખલ બી નહીં થઈ। મેં દાખલ થવા મારી હિંમત બી નહીં ચાલી અંદર દાખલ થવાની। મેં ભાઈને બાજુમાંના ભાઈને બોલાવ્યા, એને દરવાજો ઠોક્યા, તે બી બોલે। ફોન કર્યા પછી તો મારી બેન ભાણેજને પાછા ફોન કર્યા ત્યારે એ લોકો આવ્યા પછી અમે અંદર દાખલ થયા। પછી આ બધું જોયું ત્યારે મને તો ખબર પડી કે આટલું બધું ચોરી થઈ ગયેલું। એ કાનમાંના કુંડલ, પાયલ, પછી અંગૂઠી ને 3-4 જોડી કાનમાંના ટવટા ને પાયલ બી 3-4 જોડી, પછી કમરના જુરા, એ તો બધું અંદર જ કરવા પડે। હા, પોલીસને ફરિયાદ કરી સવારે। પોલીસ શું કે તમારે જેમ જોડે પોલીસ શું કહેવાના ભાઈ? જો પોલીસ પકડી લઈ ને પછી જે વસ્તુ અમારું એ લોકો લીધેલું તે અમને આપી દે, બસ બીજું કંઈ નહીં અમને જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।